જામનગરની રંગમતી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાના મામલે TV9 અહેવાલની ધારદાર અસર થઈ છે। અહેવાલ બાદ જીપીસીબી તંત્ર દોડતું થયું છે। રંગમતી નદીના પાણીના નમૂના લેવાની કાર્યવાહી શરૂ કરાઈ છે। નદીના વહેણમાં જોવા મળી હતી સફેદ ચાદર। પ્રદૂષિત પાણી છોડતા કારખાનાઓ બંધ કરવાની લોકોએ માંગ કરી છે। ટોટલ કોલિફોર્મ અને ફિકલ કોલિફોર્મની માત્રા વધુ જણાય છે, જે 1600 કરતાં વધારે છે। એટલે આમાં મોટા ભાગે જે જૈવિક પ્રદૂષણ હોવાની શક્યતા છે। આ સાથે આ બાબતે આપણે મહાનગરપાલિકાને અને જીઆઈડીસીને પણ આમાં જે તે ઘરગથ્થુ ગંદુ પાણી ન જાય તે અંગેની તકેદારી રાખવા માટે સૂચવેલ છે। તો લોકોના ઉપયોગમાં લેવામાં આવતું આ પાણી જે કેટલું સ્વચ્છ છે તેની તસવીરો આપ જોઈ રહ્યા છો। આ અંગે TV9 અહેવાલ પ્રદર્શિત કર્યો હતો। જો કે કારખાનાઓ દ્વારા અહીં ગંદુ પાણી છોડવામાં આવતું હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જ માલુમ પડે છે। આ પાણીમાં જાણે કે ફીણની સફેદ ચાદર જોવા મળે છે। ગંધ મારતું આ પાણી છે જે લોકોને પીવા માટે ઉપયોગમાં લેવું પડે તે પ્રકારની ફરજ ઊભી જાણે કંઈ કરવામાં આવે છે। આ અંગે વારંવાર ટોકવા છતાં પણ કારખાનેદારો જે છે તે પ્રદૂષિત પાણી નદીમાં સીધું જ છોડી દે છે। આજે કાલે પણ એવું થોડીક માહિતી મળેલ, જેના હિસાબે લાલપુર બાયપાસ પાસેથી એક કેનલ જે લાકુડા તળાવમાં જાય છે એમાંથી એક બાયપાસ લાઈન રંગમતી નદીમાં પડે છે, જેમાંથી એક સેમ્પલ લેવામાં આવેલ। હાલમાં જોતા અત્યારે તો વરસાદી પાણી હોય એવું જોવા મળે છે। જ્યારે 27 જૂનના રોજ સેમ્પલિંગ કરવામાં આવેલ ત્યારે આ જગ્યાએથી થોડુંક આછા પીળા કલરનું પાણી જોવા મળેલ, જેમાં ટોટલ કોલિફોર્મ અને ફિકલ કોલિફોર્મનું પ્રમાણ વધારે જોવા મળે।